गिरिराज धरण श्रीजी तिहारी ઠાકોરજી બધા બ્રજવાસીઓને લઈને ગિરિરાજની પરિક્રમા કરી રહ્યા છે અને આપણે બધા એ પરિક્રમા કરવાની છે, કોઈ બાકી ન રહી જાય. બસ મનથી સ્મરણ કરે, આંખો બંધ કરીને કે આપણે ગિરિરાજની સન્મુખ ઉભા છીએ. એક એક સ્થળથી મનને સ્મરણ કરવાનું છે. હરિ શરણ વલ્લભ તિહારી શરણ શ્રીજી તિહારે શરણ વલ્લભ તિહારે. સૌથી પહેલા મુખારવિંદ પર દંડવત કર્યા, સાષ્ટાંગ લોટ્યા અને ગિરિરાજની વિનંતી કરી, પ્રભુ આપના કૃપાથી અમે આપની પરિક્રમા આપીને આવ્યા. મુખારવિંદ સામે સુંદર શિલા, શ્રી મહાપ્રભુજીની બેઠક, મહાપ્રભુજીની સામે બેઠક આવી. શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જારી ચરણ સ્પર્શ કર્યા, વસ્ત્ર ધરાવ્યા, સામગ્રી અરોગાઈ અને જારી ચરણ સ્પર્શ કરીને ત્યાંથી સુંદર શિલા શ્રી મહાપ્રભુજીને આજ્ઞા લઈને ત્યાંથી આપણે આપણી પરિક્રમા આગળ વધારી. શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ શ્રીજી. પરિક્રમા કરતા કરતા આપણે આગળ વધ્યા, દંડવતી શિલા આવી. દંડવતી શિલા ઉપર આપણે પરિક્રમા આપી અને ત્યાંથી પરિક્રમા કરીને આપણે આગળ જઈએ છીએ. બધા ભગવત નામનો આશ્રય લઈને તો થાકી જશો. શ્રી તિહારે શરણ શ્રી ગિરિરાજ ધરણ. દંડવતી શિલાથી આગળ ગયા, આગળ આવી ગયો ગોવર્ધન ગામ અને એ ગોવર્ધન ગામ પાસે દાન ઘાટી. દાન ઘાટી ઉપર શ્રી ઠાકોરજીએ ગોપીઓ પાસે ગોપીઓનો માર્ગ રોક્યો, ગોપીઓ પાસેથી દાન લીધું અને દાન ઘાટી પર દર્શન કરીને પછી આપણે બધા ગયા. આપણી પરિક્રમા પહોંચી રાધા કૃષ્ણ કુંડ. શ્રીજી તિહારે શરણ શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ વલ્લભ તિહારી શરણ વિઠ્ઠલ તિહારી શરણ વલ્લભ તિહારે શરણ વિઠ્ઠલ તિહારે શરણ શ્રી યમુના તિહારી શરણ શ્રી ગિરિરાજ ધરણ શ્રી યમુના તિહારે શરણ શ્રી ગિરિરાજ ધરણ શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ શ્રી ગિરિરાજ. રાધા કૃષ્ણ કુંડ ઉપર આપણી પરિક્રમા પહોંચી. બે કુંડ છે, રાધા કુંડ અને કૃષ્ણ કુંડ. જોવામાં અલગ લાગે છે એક જ, જેમ રાધા અને કૃષ્ણ દેખાય બે, લેકિન વાસ્તવિકતા એ છે કે બંને એક જ છે. એ જ કૃષ્ણ કુંડનું જળ રાધા કુંડમાં આવે. એકવાર ઠાકોરજી અને સ્વામીજી વચ્ચે મીઠો ઝઘડો થયો. રાધાજી કહેવા લાગ્યા, પ્રભુ આપે વાછરડાને માર્યો છે અને હવે વાછરડાને આપે માર્યો છે ને આપને પાપ લાગ્યું છે, આપ જાઓ તીર્થ યાત્રા કરીને આવો, તીર્થ યાત્રા કરવી પડશે, જાઓ. હવે ઠાકોરજી કહેવા લાગ્યા કે હું તીર્થ યાત્રા કરવા જાઉં કે બધા તીર્થોને અહીંયા બોલાવી લઉં, બધા દેવતાઓને અહીંયા બોલાવી લઉં. પ્રભુએ શું કર્યું, પોતાની વાંસળી લીધી અને વાંસળીથી આમ ખોદતા ગયા અને એ જ વાંસળીથી ખોદ્યો, એ આખો કૃષ્ણ કુંડ તૈયાર થઈ ગયો. એમાંથી બધા દેવતાઓ પ્રગટ થવા લાગ્યા અને એ દેવતાઓ પ્રગટ થઈને ઠાકોરજીની પરિક્રમા કરવા લાગ્યા. હવે બોલો, હવે રાધાજી તમને અપરાધ, તમને દોષ લાગ્યો છે, હવે તમારે પરિક્રમા કરવી પડશે. હવે રાધાજીએ શું કર્યું, એ રાધાજીએ પોતાના નખથી આમ ચીરો એ ખાડો પાડતા ગયા, પોતાના નખથી અને પોતાના નાખૂનથી એ ખાડો પાડતા જાય. લેકિન ત્યાં જુએ તો પ્રભુ એવી વેણુનાદ કરે કે કોઈ ત્યાં આવે જ નહીં કુંડમાં. કોઈ આવ્યું નહીં, કોઈ આવ્યું નહીં. હવે તો થાકી ગયા. રાધાજી કહે, પ્રભુ મહારાજ આપ જીતે ઓર હમ હારે. અને જેવી રીતે નિસાદન થયા, આ હમ હાર ગયે એમ કહ્યું, ત્યારે જ એ કૃષ્ણ કુંડમાંનું જલ વહેતું 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 રાધા કુંડમાં આવી ગયું અને બંને એકબીજામાં સમાવિત થઈ ગયા. ધરણ શ્રીજી તિહારી શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ
આ રાધા કૃષ્ણ કુંડ ઉપર જો શ્રી મહાપ્રભુજીની બેઠક, શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, શ્રી ગુસાઈજીની બેઠક, શ્રી ગોકુલનાથજીની બેઠક, ત્રણેય બેઠકજીમાં આપણે અપ્રસ કર્યા. શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરી વસ્ત્ર ધરાવ્યા, સામગ્રી આરોગાઈ. ગુસાઈજીની બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કર્યા, ગોકુલનાથજીની બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કર્યા, સામગ્રી આરોગાઈ. રાધા કૃષ્ણ કુંડમાં આપણે સ્નાન કર્યા અને શ્રી મહાપ્રભુજીની આગળ આજ્ઞા લઈને આપણી પરિક્રમા આપણે આગળ વધારી. શ્રી ગિરિરાજ શ્રી ગિરિરાજ શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ. શ્રીજી બધા ગાન કરે. શરણ વલ્લભ તુમારે શરણ, શ્રી ગિરિરાજ શરણ, શ્રીજી તિહારી શરણ. હવે રાધા કૃષ્ણ કુંડથી આપણી પરિક્રમા આગળ માનસી ગંગા જોવા માટે તૈયાર થઈ રહી છે. તો માનસી ગંગા જતા રસ્તામાં કુસુમ સરોવર આવ્યો. એ કુસુમ સરોવર સુંદર સરોવર. એ કુસુમ સરોવર ઉપર બેસીને ઉદ્ધવજી ત્યાં કુસુમ સરોવર ઉપર બિરાજ્યા હતા. ઉદ્ધવજી કુસુમ સરોવર પર પાન આચમન કર્યા, ઉદ્ધવજીનું સ્મરણ કર્યું અને ત્યાં કુસુમ સરોવર થતા આપણે પહોંચ્યા માનસી ગંગા. આ માનસી ગંગા જ્યાં ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી મહાપ્રભુજીનો સત્સંગ થયો હતો કે ગાયના સિંગ પર તિલ રહે એટલી વાર પણ જો જીવ ભગવત નામ છોડે તો શ્રી મહાપ્રભુજી કહે કે આસુરાવેશ આવી જશે. આ એ જ માનસી ગંગા જ્યાં ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી મહાપ્રભુજીનો મિલન થયો, સત્સંગ થયો. શ્રી ગિરિરાજ એ માનસી ગંગા ત્યાં આપણે માનસી ગંગામાં દીવા પધરાવ્યા અને એ દીવા પધરાવીને આપણી પરિક્રમા આપણે આગળ વધારી. આગળ જતા આવી ગયું રસ્તામાં ચકલેશ્વર મહાદેવ. એ ચકલેશ્વર મહાદેવજી ત્યાં બિરાજી રહ્યા છે. એ કહે છે કે વૈષ્ણવો મને જય શ્રી કૃષ્ણ કરીને જાઓ, નહીં તો તમારી યાત્રા પૂરી નહીં થાય. એ ચકલેશ્વર મહાદેવ પર શિવજી ને મહાદેવજીને આપણે બધાએ જય શ્રી કૃષ્ણ કર્યા અને ત્યાંથી જય શ્રી કૃષ્ણ કરીને આપણી પરિક્રમા આગળ વધારી. શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારી શરણ, વલ્લભ તિહારી શરણ. શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ. શ્રી ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. ગિરિરાજ ચકલેશ્વર મહાદેવજી પાછા ફરીને ગોવર્ધન ગામ દાન ઘાટી વટાવીને આપણે આવી ગયા ચંદ્ર સરોવર ઉપર. એ ચંદ્ર સરોવર પ્રભુની રાસસ્થલી, મહારાસની સ્થલી. ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજીની બેઠક, શ્રી ગુસાઈજીની પ્રયોગની બેઠક, સૂરદાસજીનું સમાધિ સ્થળ. બધી બેઠકજીઓમાં દંડવત કર્યા. ચંદ્ર સરોવર કુંડમાં આપણે બધા સ્નાન કરીએ અને સ્નાન કરીને જારી ચરણ સ્પર્શ કર્યા, સામગ્રી અરોગાઈ, વસ્ત્ર ધરાવ્યા અને હવે ચંદ્ર સરોવર ઉપર આપણે થોડો રાસ લીધો. શ્રી ગિરિરાજ શ્રી ગિરિરાજ એ બધાએ રાસ લેવાનો છે. તિહારે મન છે. શરણ, શ્રી ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. શ્રી ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ. વલ્લભ તિહારે અહીંયા રાસ લેવાનું ચૂકતા નહીં. વિઠ્ઠલ તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ. વલ્લભ તિહારે શરણ, વિઠ્ઠલ તિહારે શરણ. ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. શ્રી ગિરિરાજ ધરણ. રાસ ખેલીને હવે આપણે બધા આગળ જઈએ. શ્રી ગિરિરાજજીના તરટીના પાછળનો ભાગ એ બધા
સાથે ચાલજો, કોઈ રહી નહીં જતા. ચંદ્ર સરોવરથી આપણે પાછળના સ્થાન ઉપર જઈએ ગિરિરાજની તળેટીમાં, અને ત્યાં હવે આવી ગયું આન્યોર ગામ. એ આન્યોર ગામ સુંદર નાનકડું ગામ, સદુ પાંડેનું ઘર. એ સદુ પાંડેના ઘરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. બહુ નાનકડું ગામ, એ ગલીમાંથી જવાનું, ભીડભાડ નહીં કરતા હો, ધીમે ધીમે અંદર જાઓ, શ્રી મહાપ્રભુજીને શ્રમ ન પડે. બહુ પાતળો રસ્તો, એ રસ્તામાંથી આપણે લાઈનમાં અંદર જઈએ છીએ બેઠકજીમાં. એક એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના દંડવત કરે, જારી ચનસ્કૃત કરે, અને ધીમે ધીમે બધા પાછા બહાર નીકળતા જાય. શ્રી ગિરિરાજ ધરણ એ ત્યાં જ એ સદુ પાંડેની છોકરી નરો, એ શ્રીનાથજી નું પ્રાગટ્ય થયું, અને મહાપ્રભુજીને આવી કહે કે એક દેવ પ્રગટ થયા છે ગિરિરાજજી પરથી, કે આવો પધારો. અને શ્રી મહાપ્રભુજી પધાર્યા, અને શ્રી મહાપ્રભુજી નો શ્રીનાથજી સાથે મિલન થયો. મધુરાધિપતે રખિલમ મધુરમ. આન્યોર ગામથી આપણે આગળ વધ્યા, ગોવિંદ કુંડ આવ્યો. ત્યાં શ્રી મહાપ્રભુજીને ખૂબ નાની બેઠકજી, બેઠકજીમાં દંડવત કર્યા, જારી ચરણ સ્પર્શ કર્યા. અને હવે આપણે એ ગોવિંદ કુંડથી આપણી પરિક્રમા આગળ વધારી, અને આવી ગયો પૂછરી કા લોઠા. શ્રીજી તિહારી શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, વલ્લભ તિહારે શરણ. એ લોઠાજી પ્રભુના પરમ ભક્ત. હવે રાસના સમયમાં જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા ને, બધી સખીઓ એકબીજાને પૂછવા લાગી, એ પૂછરી શ્યામ કહાં હે? કોઈ જવાબ ના આપે. ત્યાં ઓલા લોઠાજી બેઠા હતા. એ સખી પૂછરી શ્યામ કહાં હે? નામ પડી ગયું પૂછરી કા લોઠા. ધરણ શ્રીજી તિહારી શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, વલ્લભ તિહારે શરણ, વિઠ્ઠલ. પૂછરીના લોટાથી આપણી યાત્રા આગળ, પરિક્રમા આગળ વધારી, અને હવે આપણે આવી ગયા સુરભી કુંડ ઉપર, જ્યાં બ્રજયાત્રાઓ અંતર્ગત 56 ભોગના દર્શન વૈષ્ણવ કરે છે. સુરભી કુંડ ઉપર દર્શન કર્યા, અને ત્યાં ઇન્દ્રમાન ભંગની શિલા હરજી કુંડ પાસે આવ્યા. અને હવે બસ જો મુખારબિંદ દેખાઈ રહ્યું છે, થોડુંક જ છે, હવે વધારે નથી. લાગે થાકી ગયા, લાગે છે બધા, તાળી નથી વગાડતા, થાકી ગયા. થોડું છે, હવે વધારે નથી. જો એ મુખારબિંદ દેખાય સામે. વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, વલ્લભ તિહારે શરણ, વિઠ્ઠલ મુખારબિંદ જતા રસ્તામાં તુલસી ક્યારા આવે છે બાજુમાં. એ તુલસી ક્યારા ઉપર આપણે દંડવત કર્યા. જેટલા પણ બાળકો, ગોસ્વામી આચાર્ય બાળકો નિત્ય લીલામાં પધાર્યા, બધાનું એક સ્થાન એ તુલસી ક્યારા. એક તુલસી ક્યારો ત્યાં બની જાય. એ તુલસી ક્યારા ઉપર આપણે દંડવત કર્યા, અને તુલસી ક્યારાના દંડવત કરીને હવે આપણે આગળ જઈએ છીએ. શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ, રાધે તિહારી શરણ, શ્યામા તિહારી શરણ, રાધે તિહારે શરણ, શ્યામા તિહારે શરણ, શ્યામા શ્યામતી શરણ, શ્રી ગિરિરાજ ધરણ. શ્યામા શ્યામતી તુલસીના શરણ. દંડવત કરીને આગળ ગયા, અને હવે આવી ગયું મુખારબિંદ.